જ્યારે કોઈ વ્યક્તિ તમને કંટ્રોલ નથી કરી શકતી ત્યારે એ તમારી છબી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. તમારા વિશેની અફવા, જુઠ્ઠાણા કે કાલ્પનિક કથાઓ દ્વારા તમારી ઇમેજ બગાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એ વ્યક્તિ તમારા જીવનમાં કશું જ બદલી નથી શકતી કે તમારી પ્રગતિમાં અવરોધક નથી બની શકતી, ત્યારે એ અન્યની પાસે તમારા વિશેનું નેરેટિવ એટલે કે કથાનક બદલવાનો પ્રયત્ન કરે છે. અને એમણે લખેલી કથામાં તેઓ હંમેશા પીડિતની ભૂમિકામાં હોય છે અને તમે કાયમ અત્યાચારીના પાત્રમાં. એટલે એક સમયે જે લોકોના મનમાં તમારા માટે આદરભાવ હતો એ તમારા વિશે હવે તદ્દન અલગ વાર્તા સાંભળશે. બટ ધેટ્સ ઓકે. એમણે ઉપજાવી કાઢેલી અનેક વાર્તાઓ કરતાં તમે જીવેલી એક કથા વધુ પાવરફુલ હોય છે. એવા લોકોને એક્સપોઝ કરવા માટે કશું જ કરવાની જરૂર નથી હોતી. અમુક સત્યો સમય પસાર થતાં સપાટી પર આવી જ જાય છે. બનાવટી કલા અને કથા બંને તકલાદી હોય છે. એ આપમેળે નાશ પામે છે. એને તોડવા માટે આપણી ઉર્જા કે સમય બગાડવાની જરૂર નથી હોતી.